આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કોઈ પણ કામ માટે યોગ્ય માણસને સોંપવું તો જ વધારે સારું થઈ શકે. મિત્રો, આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કામ હોય અને એ કામ એની યોગ્યતા પ્રમાણે આપવું જોઈએ. જેની પોતાની લાયકાત જ ન હોય એ પ્રકારને એનું કામ સોંપવામાં આવે તો કામ સફળ થતું નથી. અને આ વાતને સમજાવવા માટે મારે એક પંચતંત્ર જેવી વાત કરવી છે. પંચતંત્રમાં જેમ કોઈ પશુઓની વાર્તાઓ હોય છે એમ આ પણ પશુની જ વાર્તા છે. અને અનેક જગ્યાએ આ પ્રકારની પંચતંત્ર જેવી વાર્તાઓ થતી હોય છે. જંગલની અંદર એક વિસ્તારની અંદર સિંહને બીજા વિસ્તારના આ પ્રાણીઓ સાથે લડાઈ કરવાની ઈચ્છા થઈ, લડાઈ કરવાની ફરજ પડી. એટલે કે આ બાજુના પ્રાણીઓ અને પેલી બાજુના પ્રાણીઓ કંઈક ઝઘડો થયો હશે કોઈ કારણસર. જેમ સમાજમાં આપણે ઝઘડો થતો હોય છે, બે દેશ વચ્ચે ઝઘડો થતો હોય છે, બે માણસ વચ્ચે ઝઘડો થતો હોય છે, બે સંસ્થા વચ્ચે ઝઘડો થતો હોય છે, એમ આપણે કલ્પના પણ કરીએ કે બે પશુઓ વચ્ચે પણ ઝઘડો થતા હશે. એટલે સિંહને પોતે પોતાના જે પ્રાણીઓ હતા પોતાના વિસ્તારના એ બધાને ભેગા કર્યા કે આપણે લડવા જવું પડશે, કારણ કે આપણે એની સાથે કંઈક સરખું આવતું નથી અને એ આપણી સાથે પડતા પણ નથી. ત્યારે બધાએ નક્કી કર્યું, કંઈ વાંધો નહીં, ચાલો લડવા જશું આપણે. ત્યારે એક શિયાળ હતું ને, એણે એમ કીધું કે આપણે ગધેડાને અને સસલાને આપણે આપણી ટીમમાં લઈએ નહીં કે. ત્યારે સિંહ એમ કહે છે, કેમ ન લઈએ કે? આપણે બધા એક જ છીએ, આપણે સાથે, અને બધા આપણે પશુ છે તો એને પણ લેવું જોઈએ. તો એ ગધેડામાં કોઈ બુદ્ધિ નથી કે એ કંઈક આમાં આપણે લીધું હશે, કંઈક માનો કે એવું કરશે કે આપણે જીતી નહીં શકીને આપણે હારી જશું કે. અને સસલું છે એ હાવ માયકાંગલું હોય કે એ કંઈ તરત એના ઉપર જરાક કોક કરે તો એ તરત મરી જવાનું હોય કે. એને નકામ આપવામાં આપણે આડા આવશે એ કે. ત્યારે સિંહ એને એમ કહે છે કે ભાઈ, ગધેડાને આપણે એને યોગ્ય કામ આપશું આપણે. તો કે એને યોગ્ય શું કામ હોય કે? તો કે એને આપણે ભૂંકવાનું કહેશું. એટલે જેમ આપણે રણની અંદર, લડાઈની અંદર જેમ કોઈ બ્યુગલ વાગે ને કે હવે અમે લડવા માટે આવીએ છીએ, એમ ગધેડાને કહેશું કે તારે ભૂંકવાની શરૂઆત કરવી. એનો અવાજ પણ મોટો હોય છે અને ભૂંકશે એટલે ખબર પડશે કે આપણે લડાઈ કરવાની શરૂઆત આપણે કરવા જઈએ છીએ. એને આપણે એ જ કામ સોંપવાનું. ત્યારે પહેલો માણસ કે હાલો ઠીક છે, આપણે ગધેડાને તો એ કામ સોંપવું, પણ સસલાને આપણે શું કામ કરશું? સાવ નકામું સસલું છે. તો કે સસલું છે ને એ પણ કામ લાગશે કે. તો કે શું કામ લાગશે કે? તો કે એ ઝડપી દોડી શકે છે. એટલે આપણે એકબીજાને કંઈક સમાચાર તો મોકલવા પડશે ને, કંઈક કહેવું તો પડશે ને. કહેવા કોણ જશે એકબીજાને? એટલે સસલાને આપણે એવી રીતે રાખી કે એ સંદેશાવાહક, એ સંદેશા મોકલે. આપણે પાસે જે કાંઈ સંદેશ હોય તમારી પાસે, મારી પાસે મોકલે, સિંહ પાસે હોય વાઘ પાસે મોકલે, વાઘ પાસે હોય બીજા પાસે મોકલે, અને એ રીતે સંદેશાવાહક તરીકે આપણે એને મોકશું. ત્યારે બધાના મનમાં એમ પ્રશ્ન થયો કે વાત તો સાચી છે. આ દુનિયામાં કોઈ પણ માણસ, કોઈ પણ પશુ, કોઈ પણ બાબત એ નકામી નથી. તમારે કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવું હોય, કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો એની અંદર પણ તમારી પાસે દરેક પ્રકારના માણસો જોઈએ. અને એ દરેક પ્રકારના માણસો જો તમારી પાસે હોય તો જ તમે સફળ થઈ શકો. પણ અમુક પ્રકારના, દાખલા તરીકે કેટલાક કામ એવા હોય કે જે માત્ર શારીરિક શ્રમ કરવાનો હોય, તો શારીરિક શ્રમ કરનારા માણસો જો ન હોય તો આપણે વ્યવસાય સારો ન કરી શકીએ. કેટલાક છે અમુક પ્રકારના ખેતીનો અનુભવ હોય તો આપણે એ પણ જરૂરી પડે. કેટલાક છે એ વારંવાર સારી રીતે ડ્રાફ્ટિંગ કરી શકતા હોય તો એની પણ જરૂરિયાત છે. કેટલાક એવા હોય કે ખરેખર એ પોતે કોઈ વાતચીત બહુ સારી કરી શકતા હોય તો એની પણ જરૂરિયાત પડે. તમે જોઈશો બધા જ નિષ્ણાંત બધી જ બાબતમાં હોય એવું કોઈ દી શક્ય બનતું નથી.
અને જો આપણે વિચાર કરી કે આપણે વ્યવસાય કરવો છે અને એ વ્યવસાયમાં આપણે સફળ થવું છે, તો પહેલાં આપણે નક્કી કરવું પડે કે આપણે ક્યાંક વ્યવસાયમાં કેટલા કામની જરૂર પડશે. પછી વિચાર કરી કે આ કામ માટે કેને આપણે રાખવા. આપણે જોઈ શકશું કોઈ એક જ પ્રકારના કામના માણસો બધાય રાખીએ તો, દાખલા તરીકે કોઈ રાજ્યનું સંચાલન કરવું છે, સંચાલન કરતા બધા જ પ્રધાનો એક જ જ્ઞાન ધરાવતા રાખીએ તો આપણે કોઈ દી સફળ ન થાય. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સફળ થવા માટે આપણે એની અંદર આવતા તમામ કામોને કરવા માટે આપણે એના નિષ્ણાંત માણસ રાખવા જોઈએ. જેમ યુદ્ધની અંદર સિંહે એમ કીધું કે ગધેડાની પણ જરૂર છે, કારણ કે આપણે અવાજ તો કરવો પડશે ને, બ્યુગલ તો વગાડવું પડશે ને કે અમે હવે યુદ્ધ કરવા આવી છીએ, તો એ ભૂંકશે અને એ ખરેખર આપણને કામ લાગશે. સસલાનું કામ એ આપ્યું કે સંદેશા પહોંચાડશે. એટલે કે આપણે હંમેશા જેને કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતા હોય અને એ ક્ષેત્રની અંદર યોગ્ય માણસને જો યોગ્ય કામ આપવામાં આવે તો આપોઆપ આ સફળતા એ ક્ષેત્રમાં મળે જ, એમ આ નાની એવી પંચતંત્રની વાર્તા કહે છે. એનો અર્થ આપણા જીવનની અંદર, આપણા માનવ જીવનની અંદર આપણે એવો કરી શકીએ કે તમે જ્યારે ખરેખર વિચાર કરતા હો કે તમારે કોઈને કોઈ જગ્યાએ તમારે કંઈક શીખવું છે, તો જ્યારે શીખવું છે ત્યારે તમે વિચાર કરી લો કે તમારે કેવા પ્રકારનું શીખવું છે. તો એવા પ્રકારનું શિક્ષણ આપણને આપી શકે એવા એટલા માણસો ત્યાં છે. કેટલાક માણસોને વ્યવસાય શરૂ કરવો છે, તો એ જ પ્રકારે વ્યવસાયમાં ધારો કે 30 કામ આવતા હોય, 30માં અમુક કામ બહુ સાદા હોય, એમાં એકાદ માણસની જરૂરિયાત પડે. અમુક કામ બહુ વધારે સારા, ખૂબ જાજુ, તેમાં 4-5 માણસની જરૂરિયાત પડે. તો આ રીતે વહેંચણી કરતા આવડે, બિનજરૂરી સ્ટાફનો વધારો પણ ન કરે અને એક પણ નાના કામની અંદર માણસની હાજરી પણ ન હોય. જો આ જ પ્રકારની જો ભૂમિકા કરે તો ખરેખર આ બિઝનેસ, આ કોઈ વ્યવસ્થા આ ટકી શકે. એમ પહેલાં જે સિંહની જે ટીમ હતી, જે લડવા જતી હતી, એ લડવા જતી ટીમે આપણને બતાવ્યું છે એ બધાની પાસે તો આ માણસ જેવી બુદ્ધિ નથી. તેમ છતાં પણ એને આયોજનમાં કેવું કર્યું, બધાને કામ આપ્યું. જેની પાસે બળ હતું એને બળનું કામ આપ્યું, જેની પાસે સત્તા હતી એને વ્યવસ્થા તંત્ર સોંપ્યું, અને એ રીતે આ કામને સફળ બનાવી શકાય. સૌને ધન્યવાદ.